નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા, ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે સમતલના અમુક સમીકરણો આપણે જોયા હતા અને આજે બીજા વધારે એક્ઝામ્પલ, સમતલના આધારિત એક્ઝામ્પલ બીજા આપણે હવે જોઈશું. તો એમાં ઉદાહરણ નંબર 18. શું કહે છે ઉદાહરણ નંબર 18? કે બિંદુ 5, 2 અને -4. તો ધારો કે આ બિંદુ છે એ ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 કે બિંદુ 5, 2 અને -4 માંથી પસાર થતા એને આપણે કહીએ બિંદુ A, અને એ શું થવાનું તો કે 5, 2 અને -4 આમાંથી પસાર થાય છે, એટલે કે આનો સ્થાન સદિશ એ શું થવાનું તો કે 5i વત્તા 2j માઈનસ 4k આ સ્થાન સદિશ, અને 2, 3 અને -1 દિક ગુણોત્તર વાળી રેખાને લંબ, એટલે કે તમને એક રેખાના દિક ગુણોત્તર આપેલા છે, એટલે કે રેખાના દિક ગુણોત્તર કયા છે તો કે 2, 3, -1 છે, અને આ રેખાને કેવું ગોતવાનું છે લંબ. દાખલા તરીકે આ રેખા આ રીતની છે અને એને લંબ સદિશ, આ લંબ સદિશ થઈ ગયો, અને આપણે આ સમતલનું સમીકરણ ગોતવાનું છે, અને સમતલ ઉપરનું બિંદુ તો આ તમને આપેલું છે બિંદુ A, એ કયું છે તો કે 5, 2 અને -4. તો યાદ કરો શું હતું તો કે એક બિંદુમાંથી પસાર થતું અને આપેલા સદિશને લંબ સમતલનું સમીકરણ શું થાય તો કે સમતલનું સમીકરણ એટલે કે આ રેખાને લંબ સમતલ નું સમીકરણ શું થવાનું? સમતલનું સમીકરણ તો કે r માઈનસ a એનો ડોટ ગુણાકાર કોની સાથે તો કે આ આપણા શું થશે દિક ગુણોત્તર, એ શું થવાનું આપણો હવે અભિલંબ થઈ જશે એમ. બરાબર છે કે જે રેખાની દિશા જે છે આપણા માટે શું થઈ જવાની અભિલંબ થઈ જશે, એટલે કે એનો n સાથે ગુણાકાર બરાબર શું થવાનું 0. બરાબર છે. ચાલો બધી કિંમત મૂકી દઈએ તો કે r એમ નામ રાખીએ માઈનસ a એટલે આ થશે 5i વત્તા 2j માઈનસ 4k ડોટ, અને આ થઈ જશે આપણા માટે n, એ થવાનું 2i વત્તા 3j માઈનસ k એનો ડોટ ગુણાકાર, એટલે કે 2i વત્તા 3j માઈનસ k અને બરાબર 0. તો આ જે મને મળ્યું આ છે મારું સદિશ સમીકરણ. આ કયું સમીકરણ છે? સદિશ સમીકરણ, સદિશ સ્વરૂપ છે. અને કાર્ટેશિયન સ્વરૂપ પર કીધું હોય ગોતવાનું, બંને કીધા છે, સમતલનું સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ પણ મેળવો. ચલો કાર્ટેશિયન સ્વરૂપ ગોતી લઈએ. તો કાર્ટેશિયન સ્વરૂપ માટે કંઈ નહીં કરવાનું, ખાલી ધારી લેવાનું કે ધારો કે r બરાબર છે xi વત્તા yj વત્તા zk, અને ઉપરના સમીકરણમાં જ મૂકી લો સદિશ સમીકરણમાં, તો શું થશે અહીંયા તો કે xi વત્તા yj વત્તા zk માઈનસ 5i વત્તા 2j માઈનસ 4k અને એનો ડોટ ગુણાકાર 2i વત્તા 3j માઈનસ k સાથે બરાબર શું થવાનું 0. સાદુરૂપ આપી દો તો x માઈનસ 5 i y માઈનસ 2 j z પ્લસ 4 k અને આનો ડોટ ગુણાકાર
2i પ્લસ 3j માઇનસ k બરાબર 0 સાથે ડોટ ગુણાકાર કરીએ તો જો શું થશે અહીંયા તો કે 2 ગુણ્યા x માઇનસ 5 પછી j નો ગુણાકાર એટલે કે વત્તા 3 ગુણ્યા y માઇનસ 2 અને હવે z નો ગુણાકાર એટલે કે આ માઈનસ છે એટલે આ પણ માઈનસ થવાના કે z પ્લસ 4 પણ આગળ માઈનસ આવી જશે અને બરાબર 0 થોડું સદરૂપ આપીએ જો શું થશે અહીંયા તો કે આ થશે 2x માઈનસ 10 વત્તા 3y માઈનસ 6 માઈનસ z માઈનસ 4 બરાબર 0 જો સદરૂપ આપીએ તો આ થશે 2x વત્તા 3y માઈનસ z આ બધાનો થશે સરવાળો બરાબર નિયમ જાય બધા થવાના વત્તા એટલે 10 ને 6 16 ને 4 20 બરાબર 20 તો આ થયું તમારું સમતલનું કાર્ટેશિય સ્વરૂપ આ છે સદિશ સ્વરૂપ આ છે કાર્ટેશિય સ્વરૂપ બરાબર છે તો આ રીતનો આપણો આ પહેલો એક્ઝામ્પલ થયો સેમ આના જેવા બીજા સ્વાધ્યાય 11.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 5 ની અંદર બે દાખલા છે a અને b કરીને સેમ એના જેવા જ છે જોઈએ આપણે એક પછી એક સમીકરણ જોઈએ શું કહ્યું છે નીચેના પૈકી પ્રત્યેક સમતલમાં સદિશ અને કાર્ટેશિય સમીકરણ મેળવો કોનું સમતલનું અને સમતલમાં તમને આપેલું છે કે 1 0 2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ એટલે કે તમને n આપેલો છે અભિલંબ કેટલો છે તો કે i j k જોઈએ તમને આપેલું છે સ્વાધ્યાય 11.3 એનો એક્ઝામ્પલ નંબર 5 એનો પહેલો દાખલો તમને બિંદુ આપેલું છે 1 0 -2 અને આનું સ્થાન સદિશ એ થઈ જશે i - 2k i - 2k અને તમને n આપેલો છે અભિલંબ એટલે કે તમને ઓલરેડી અહીંયા n આપેલો જ છે n બરાબર શું થવાનું n બરાબર આપેલું છે i વત્તા j ઓછા k સદિશ સમીકરણ એટલે સમતલનું સદિશ સમીકરણ આ તમ r - a.n બરાબર 0 બરાબર છે ચલો r તો એમને એમ રહેશે a ની કિંમત મૂકી દઈએ a ની કિંમત શું થવાની અહીંયા તો કે i - 2k a ની કિંમત થશે અહીંયા i - 2k એનો ડોટ ગુણાકાર n એટલે કે i j - k i + j - k બરાબર 0 તો આ થઈ ગયું તમારું સદિશ સમીકરણ બરાબર છે ચલો પછી એનું કાર્ટેશિયન સમીકરણ મેળવીએ તો કાર્ટેશિયન સમીકરણ મેળવવા માટે શું કરવાનું એ જ વસ્તુ r બરાબર xyz લઈ લો r બરાબર xyz લઈ લો તો આ બધું થઈ જશે ચાલો r બરાબર xyz અહીંયા a r - a એટલે કે i - 2k એનો ડોટ ગુણાકાર i + j - k બરાબર 0 i ની બાદબાકી એટલે આ થવાનું x - 1 i અહીંયા જે છે જ નહીં તો -0 તો કહેવાય એટલે આ થશે માત્ર ને માત્ર yj પછી આ થવાનું z - પ્લસ એટલે કે z + 2k એનો ડોટ ગુણાકાર
I plus j minus k बराबर 0। चलो डॉट गुणाकार करिए तो x minus 1 એને ગુણ્યા 1 એટલે કે x minus 1 y into 1 plus y z into minus 1 minus z minus 2 बराबर 0। થોડું સદરૂપ આપી દઈએ એટલે કે x વત્તા y minus z બરાબર 3। તો આ તમારું સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ થયું x વત્તા y minus z બરાબર 3। ચાલો ત્યાર પછીનો એના જેવો એક્ઝામ્પલ b કે જે 1 4 6 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ I - 2j k હોય તેવા સમતલનું સમીકરણ તમને બિંદુ આપેલું છે એ બિંદુનો અભિલંબ પણ આપેલો છે સમીકરણ મૂકી દેશો અહીંયા તમને જવાબ મળી જશે બરાબર માત્ર ને માત્ર સૂત્ર વાપરવાનું છે બીજું કંઈ જ કરવાનું છે નહીં ચાલો એ છે તમને આપેલું છે બિંદુ કયું છે તો કે 1 4 6 આમાંથી પસાર થાય તો આનો સ્થાન સદિશ એ થશે I વત્તા 4j વત્તા 6k અને એ ને અભિલંબ એ શું થવાનું I minus 2j વત્તા k I minus 2j વત્તા k એને અભિલંબ સમતલનું સદિશ સમીકરણ r minus a dot n બરાબર 0 r એટલે કે m નું m a અહીંયા સદિશ આવી જશે I વત્તા 4j વત્તા 6k ડોટ n શું થવાનું તો કે I minus 2j વત્તા k બરાબર 0। તો આ તમને મળ્યું એ સમતલનું સદિશ સ્વરૂપ થયું પાછું કાર્ટેશિયન ગોતવા માટે એની એ જ પ્રોસેસ કે r બરાબર x y અને z લઈ લઈએ આપણે r બરાબર x y z લઈએ એટલે આપણને અહીંયા મળશે xyz આ a એટલે કે I વત્તા 4j વત્તા 6k એનો ડોટ ગુણાકાર I minus 2j વત્તા k બરાબર 0। જો તો શું થશે બાદબાકી તો કે x minus 1 I y minus 4 j z minus 6 k અને એનો ડોટ ગુણાકાર I minus 2j વત્તા k બરાબર 0। જો શું થશે તો કે x નો ગુણાકાર y નો ગુણાકાર અને z નો ગુણાકાર તો કે x minus 1 વત્તા 2 ગુણ્યા y minus 4 વત્તા z minus 6 બરાબર 0। સાદુરૂપ આપીએ તો કે x minus 1 વત્તા 2y minus 4 ગુણે 8 વત્તા z minus 6 બરાબર 0। 8 ને 6 14 ને 15 બરાબર નિયમ જાય જોડી દેવાના વત્તા એટલે કે x વત્તા 2y વત્તા z બરાબર 15 આ થયું તમારા સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ બરાબર છે। ચલો તો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6 સ્વાધ્યાય 11.3 નો તે એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે તો કે ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો। ચલો ત્રણ બિંદુ તમને આપેલા છે અને આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું તમને કીધેલું છે।
નંબર 4 ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એમાં પહેલું કે તમને ત્રણ બિંદુ આપેલા છે, જેમાંનું પહેલું બિંદુ છે 1 1 1, બીજું બિંદુ B એ કયું છે તો કે 6 4 -5, ત્રીજું બિંદુ C -4 -2 અને 3. આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તો તમને યાદ હશે નિશ્ચાયક તરીકે આપણે લેતા હતા. તો નિશ્ચાયક લઈ લઈએ કે જેમાં કોઈ પણ એક બિંદુને ટાર્ગેટ બનાવી લેવાનું. આપણે પહેલા બિંદુને બનાવશું ટાર્ગેટ x - 1 પેલા સૂત્ર લખી દઉં x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 અને ત્રીજી હાર x3 - x1 y3 - y1 અને z3 - z1 બરાબર 0. જો શું થશે તો કે પહેલું બિંદુ લઈએ x1, બીજું બિંદુ x2, ત્રીજું બિંદુ x3, x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3. ચલો પહેલા તો કે x - 1 y - 1 z - 1 હવે 6 - 1 4 - 1 -5 -1 પછી -4 -1 -2 -1 અને 3 -1 બરાબર 0. સાદુરૂપ આપી દઈએ તો જો શું થવાનું અહીંયા તો કે x - 1 y - 1 z - 1 6 - 1 એટલે કે 5 અહીંયા 3 આ થશે -6 આનો અર્થ થવાનો -5 -3 અને 2 બરાબર 0. થોડું સાદુરૂપ આપી દઈએ તો કે x - 1 એનો ગુણાકાર નિશ્ચાયક જેમ ઉકેલવાનું છે 3 દુ ને 6 -6 તરીને 18 માઈનસ y - 1 5 દુ 10 માઈનસ 6 પંચાને 30 વત્તા z - 1 5 કરીને 15 -15 અને આ થશે વત્તા 15 બરાબર 0. ચાલો થોડું સોલ્વ કરીએ હજી. એટલે અહીંયા થશે x - 1 એને ગુણ્યા આનો આન્સર થશે -12. 18 માંથી 6 જાય તો કેટલા વધશે -12. પછી અહીંયા કેટલા વધશે તો કે આ થવાના y - 1 આનો આન્સર થવાનો -20 વત્તા z - 1 આ તો 0 થઈ જવાના બરાબર 0. થોડું સાદુરૂપ આપીએ અહીંયા તો કે 12 અહીંયા ગુણાય અથવા તો આ માઈનસ માઈનસ આને બધા પ્લસ કરી દઈએ એટલે કે 20 એને ગુણ્યા y - 1 પછી આ 12 માઈનસ લખીએ એટલે કે -12 x - 1 અને આ z તો આપણું 0 થઈ જવાનું એટલે કે બરાબર 0. સાદુરૂપ આપી દઈએ અહીંયા એટલે આ થશે 20y - 20 -12x -12 બરાબર 0. જો તો શું કોમન નીકળે એવું છે તો કે આમાંથી 4 કોમન કાઢી લેવાય. 4 કોમન કાઢીને પછી બરાબરની આ બાજુ નીચે છેદમાં લઈ જાઓ એટલે 0 જ થઈ જશે. તો 4 કોમન કાઢો તો આ થશે 5y -5 3x -3 બરાબર 0. 5 ને 3 8 બરાબર ની ઓલી બધા કેવા થઈ જવાના તો કે પ્લસ એટલે કે 5y -3x બરાબર 8. તો આ તમારો આન્સર, આ તમારા સમતલનું સમીકરણ થયું.
થોડુંક આપણે રકમ લખવામાં ભૂલ થઈ છે. અહીંયા -1 છે, -1 લઈને કરવાનું છે. -1 લઈને કરશો તમે તો આ રકમ આપણે થોડી ફરી જવાની. આ દાખલો થતો જ ઘણી વાર છે, પણ -1 લઈને કરીએ એટલે અહીંયા માઈનસ આવશે, ત્યાં માઈનસ આવે એટલે કે અહીંયા બધું ફરી જવાનું. તો કે x - 1 y - 1 અને z +1 થઈ જવાના, માઈનસ માઈનસ પ્લસ. પછી અહીંયા તો કે 6 - 1 4 - 1 આ -5 માઈનસ માઈનસ +1 થઈ જવાના. આ દાખલો બીજો થઈ ગયો આપણો, બીજી રીત. રકમ બીજી હોય ત્યારે આ બીજી રકમનો એક્ઝામ્પલ આ પણ જોઈ લઈએ. અહીંયા -4 - 1 2 - 1 અને આ 3 માઈનસ માઈનસ +1 થઈ જવાના, એટલે અહીંયા 5 આ 3 અહીંયા આવશે -4 આ -5 -3 આ આવશે +4 બરાબર. અને પછી તમે આ નિશ્ચય ઉકેલો તો x - 1 આ થવાના 4 કરીને 12 માઈનસ 4 કરીને 12 અહીંયા 5 ચોક 20 માઈનસ આ પણ 20 આ તો એઝ ઇટ ઇઝ છે z - 1 15 માઈનસ 15. તો આનો જવાબ 0 થઈ જવાનો, આનો જવાબ 0 થવાનો અને આનો જવાબ 0 થવાનો. તો કે આ બધું 0 થઈ જાય છે. એનો મીનિંગ શું થયો? એનો મીનિંગ એવો થયો કે આ ત્રણ બિંદુઓ એ એક સમતલમાં છે તેમ કહેવાય. શું છે? તો કે ત્રણ બિંદુઓ સમતલીય છે, એક જ સમતલમાં છે, એક જ સમતલમાં છે એમ કહેવાય. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર બી. નંબર બી એમાં પણ આ પ્રોસેસ કે તમને ત્રણ બિંદુઓ આપેલા છે, ભિન્ન બિંદુઓ, અને ત્રણ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે. ચલો ગોતી લઈએ સમતલનું સમીકરણ. A B અને C બિંદુઓ. પહેલું 1 1 0 1 2 1 -2 2 -1. ઓકે, રકમ બરાબર છે. 1 1 0 1 2 1 -2 2 -1 સૂત્ર મૂકી દઈએ એટલે કે આપણું નિશ્ચય કંઈક આ રીતનો હવે થશે. x - 1 y - 1 z - 0 પછી 1 - 1 2 - 1 અને 1 - 0 -2 -1 2 - 1 -1 -0. જો આનો આન્સર શું થવાનો? x - 1 y - 1 અને z. આ થશે 1 - 1 0 2 - 1 એટલે કે 1 અને 1 - 0 એટલે કે 1. આ થશે -3 અહીંયા 1 અને આનો આન્સર આવવાનો -1. જોઈએ સાદું રૂપ આપીએ તો કે x - 1 અહીંયા 1 એકા 1 -1 એકા 1 પછી -y - 1 આ બંનેનો ગુણાકાર 0 અને -3 વત્તા z અહીંયા 0 અને અહીંયા પણ આવશે +3 બરાબર 0. સાદું રૂપ આપો x - 1 આનો આન્સર -2 માઈનસ y - 1 આનો આન્સર આવશે 3 અને આ થશે 3z બરાબર 0. સાદું રૂપ આપી દઈએ તો અહીંયા થવાનું -2x + 2 -3y +3 અને +3z
બરાબર 0. સાદુરૂપ આપી દઈએ તો -2x -3y + 3z આ 3 ને 2 5 બરાબર ની આપ જાય એટલે માઈનસ થઈ જશે અને બંને બાજુથી માઈનસ કોમન લઈ લો એટલે આ થશે 2x + 3y - 3z = 5. આ થયું તમારું સમતલનું સમીકરણ 2x + 3y - 3z = 5. બરાબર. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 18 એ શું કહે છે તો કે બિંદુઓ R S અને T એમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ મેળવો. એક્ઝામ્પલ એ છે ઉદાહરણ નંબર 18. સેમ આના જેવું છે. ઉદાહરણ નંબર 18 ત્રણ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ અને તમને ત્રણ બિંદુઓ નામ સહિત આપેલા છે R S અને T. આની આ જ પ્રોસેસ પણ આ કાર્ટેશિયન સમીકરણ છે તો કાર્ટેશિયન માંથી તમને સદિશ સમીકરણ બનાવતા આવડે કે ના આવડે? બસ તો આપણે ખાલી સદિશ સમીકરણ બનાવી દઈશું કે r.n = d. ચલો ઉદાહરણ નંબર 18 પહેલું બિંદુ R S અને T. R બિંદુ આપેલું છે 2 5 - 3 2 5 - 3 પછી છે -2 -3 5 અને 5 3 -3 માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ મેળવો. ચલો સદિશ સમીકરણ સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ લખું છું કે સમતલનું સમીકરણ શું થવાનું તો કે એ થશે અહીંયા x - 2 y - 5 અને z + 3 બરાબર 0. પછી અહીંયા -2 -2 -3 -5 5 + 3 5 - 2 3 - 5 -3 + 3 બરાબર 0. ચલો આને ઉકેલીએ એટલે અહીંયા શું થવાનું તો કે પહેલા નિશ્ચય લખીએ x - 2 ભલે x સ્ટેપ લાંબુ કરવું પડે આપણે કોઈ વાંધો નથી. -2 - 2 -4 આનો આન્સર થવાનો -8. આ થશે +8. અહીંયા આ થવાનું 3. આનો આન્સર -2 અને આ 0. ચલો આ નિશ્ચય ઉકેલી લઈએ બરાબર 0. જો શું આવશે અહીંયા તો કે x - 2 પહેલા m નું m પછી આ બંનેનો ગુણાકાર 0 -16 અને માઈનસ સૂત્રમાં માઈનસ માઈનસ પ્લસ 8 ગુણ્યા 16 માઈનસ y - 5 0 અને આ થવાના 8 તરીને 24 વત્તા z વત્તા 3 4 ગુણ્યા 8 માઈનસ 8 તરીને માઈનસ માઈનસ પ્લસ 24 બરાબર 0. સદરૂપ આપીએ એટલે આ થવાના 16 એને ગુણ્યા x - 2 પછી આ થવાના -24 માઈનસ માઈનસ પ્લસ 24 y - 5 અને 24 વત્તા 8 24 વત્તા 8 એટલે 32 એટલે કે વત્તા 32 z + 3 = 0. સાદુરૂપ આપી દઈએ એટલે આ થશે 16x - 16 ગુણ્યા 32 વત્તા આ થવાનું 24y - 24 પંચા 24 120 - 120 પછી અહીંયા વત્તા
32z અને વત્તા 32 તરી એટલે કે 3 × 6 3 તરી 9 96 બરાબર 0. ચલો થોડું સાદુરૂપ આપી દઈએ અહીંયા. આ થવાનું 16x + 24y + 32z 16x + 24y + 32z બરાબર. આ બધું બરાબર ની બાજુ જવા દઈએ એટલે કે 120 + 32 - 96 જો તો કેટલા થવાના તો કે આ બંનેનો સરવાળો કરો એટલે કે 2 5 152 એમાંથી 96 જાય એટલે કેટલા થશે તો કે અહીંયા આવશે નીચે 6 અહીંયા 1 કપાય એટલે કે 4 દસકો લ્યો 9 10 11 12 અને 13 અહીંયા 4 46 વધશે. આના બરાબર કેટલા થયા 46. આમાંથી 8 કોમન કાઢી લઈએ. 8 કોમન કાઢો એટલે આ થશે 2x પ્લસ અહીંયા 8 તરીને 24 એટલે કે 3y વત્તા 8 ચોક 32 4z અને આ 8 ને નીચે લઈ જઈએ એટલે જવાબ આવશે 2x પ્લસ 3y વત્તા 4z બરાબર 46 ના છેદમાં 8 છેદ નહીં ઉડે એટલે આ જવાબ આવશે 46 ના છેદમાં 8. અને રિડ્યુસ કરી દઈએ આપણે 4 ભાગ ચાલશે ના 4 ભાગ નહીં ચાલે 2 ભાગ ચલાવવો પડશે એટલે 23 × 46 અને 4 × 8 આ જવાબ થાય બરાબર છે. અને અહીંયા તમે 4 ગુણો હોય તો ગુણી શકો છો. 4 ગુણી દઈએ એટલે આ થશે 4 × 8x 4 તરીને 12y વત્તા 16z બરાબર 23. આ કાર્ટેશિયન સ્વરૂપ થયું. આનું પછી સદિશ સ્વરૂપ શું થવાનું તો કે સદિશ સ્વરૂપ થશે કે r ડોટ n એટલે કે n થશે અહીંયા 8i વત્તા 12j વત્તા 16k ડોટ બરાબર 23. આ તમારું સદિશ સમીકરણ થયું. ચલો ત્યાર પછીનું ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 19 શું કહે છે તો કે જે સમતલ x અક્ષને y અક્ષ અને z અક્ષને પરના અંતઃખંડો 2 3 અને 4 હોય તો સમતલનું સમીકરણ મેળવો. સાવ સહેલું. શું કહે છે અહીંયા તો કે સમતલ નો x અક્ષનો અંતઃખંડ y અક્ષનો અંતઃખંડ અને z અક્ષનો અંતઃખંડ તો કે x અંતઃખંડ અહીંયા આપેલો છે 2 y અંતઃખંડ એ છે 3 અને z અંતઃખંડ એ આપેલો છે 4. અને આ સમતલનું સમીકરણ શું થવાનું તો કે x/2 + y/3 + z/4 બરાબર 1. આ થયું તમારું સમતલનું સમીકરણ બરાબર છે. ચાલો એના જેવું પણ રિવર્સ પ્રોસેસ. આ ઉદાહરણ નંબર 19 એના પછીનું સ્વાધ્યાય 11.3 ની અંદર 7મો એક્ઝામ્પલ. તમને સમતલનું સમીકરણ આપેલું છે કે 2x y - z બરાબર 5 થી કપાતા અંતઃખંડ શોધો. એટલે કે તમારે x અંતઃખંડ શોધવાનો y અંતઃખંડ. જો અહીંયા બરાબર 1 હોવું જોઈએ તો બધા સમીકરણને 5 વડે ભાગી દઈએ તો કે 2x ના છેદમાં 5 y ના છેદમાં 5 - z ના છેદમાં 5 બરાબર 1. અહીંયા x y છે એટલે કંઈ ગુણેલું ના હોવું જોઈએ. આ બધું વત્તા હોવું જોઈએ. ચલો વત્તા બનાવી દઈએ. કંઈ ગુણેલું ના હોવું જોઈએ. આ થઈ ગયું 5 ના છેદમાં 2 વત્તા y ના છેદમાં 5 વત્તા z ના છેદમાં -5 બરાબર 1. તો x અંતઃખંડ
એ થવાનો 5 ના છેદમાં 2 y અંતરખંડ 5 અને z અંતરખંડ -5 આ થયા તમારા અંતરખંડો અને ત્યારબાદ આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ એ શું કહે છે તો કે y અક્ષ પરના અંતરખંડ વાળા અને ZOX યાદ કરો આ સમતલ અહીંયા આ છે x અક્ષ આ y અક્ષ અને આ z અક્ષ તો x આ o x o z આને સમાંતર એટલે કે અહીંયા નીચેનું સમતલ થયું યાદ રાખો આ રીતનું છે આ x y અને z આ x એક્સિસ આ y એક્સિસ અને આ z એક્સિસ તો આ જે છે આ સમતલને સમાંતર એટલે કે જે આ સમતલ છે એની બીજું એના જેવું સમતલ અહીંયા ઉપર થઈ શકે તો એ સમતલનું સમીકરણ શું થાય તો કે એ સમતલનું સમીકરણ થાય માત્ર ને માત્ર y કોઈ પણ સંખ્યા એટલે કે y b બરાબર છે અને એ y અક્ષને ક્યાંક ને ક્યાંક છેદશે જો આ સમતલ જે છે એ y અક્ષને 0 માં છેદે અહીંયા નીચે તો કે y અક્ષને માઈનસ માં છેદે ઉપર તો કે તમને આપેલું છે કે y અક્ષ પરના 3 અંતઃખંડ વાળા અંતઃખંડ કેટલો છે 3 એટલે કે y બરાબર 3 આ તમારું સમતલ થયું કઈ રીતનું સમતલ હશે તો કે આ રીતનું સમતલ હશે આ રીતનું સમતલ હશે જો તમે આ નીચેના સમતલને બરોબર સમાંતર એટલે કે આ સમતલ છે એ x o z એને સમાંતર અહીંયા ઉપર સમતલ હશે કે જે y અક્ષને 3 એકમમાં છેદશે એટલે y બરાબર 3 એ તમારો એનો જવાબ થયો બરાબર છે તો ચલો આ સાથે આપણે આજનું આ લેક્ચર અહીંયા રાખીએ છીએ અને હજી બીજા સમતલના અને હવે ખાસ કરીને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો બે સમતલ વચ્ચેનો ખૂણો બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ અને આ બધા એક્ઝામ્પલો જે છે એ આપણે આજે નહીં જોઈએ એ એક્ઝામ્પલ જોશું આપણે આવતીકાલના લેક્ચરમાં ત્યાં સુધી આવજો